નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો પ્રકરણ 1 જે છે એમાં આપણે પારિભાષિક શબ્દોનો અભ્યાસ કરીએ છીએ। પારિભાષિક શબ્દો છે એ આપણે ઘણા બધા જોઈ લીધા, બરાબર। મિલકતો, એમાં કાયમી મિલકતો, બિનચાલુ મિલકતો, ચાલુ મિલકતો, અદ્રશ્ય મિલકતો, દ્રશ્ય મિલકતો, પ્રવાહી મિલકતો। દેવામાં પણ આપણે ઘણી બધી વસ્તુઓ શીખી ગયા। લેણદારો કોને કહેવાય, દેવી હુંડી કોને કહેવાય। મિલકતોમાં આપણે આખર સ્ટોક છે તો આખર સ્ટોકનો પણ આપણે અભ્યાસ કર્યો। હવે આમાં આપણે થોડાક અમુક એવા શબ્દોનો અભ્યાસ કરશું કે જે શબ્દો આપણા માટે થોડાક સમજવાની દ્રષ્ટિએ મહત્ત્વના હોય। એમાંથી એક પારિભાષિક શબ્દ જે છે ઘાલખાદ, એ શબ્દ આજના લેક્ચરમાં હું તમને ખાસ સમજાવી દઉં છું। ઘાલખાદ છે એ કોના ઉપર લાગે તો કે દેવાદારો ઉપર લાગે। દેવાદારો જે છે એ આપણી ચાલુ મિલકત છે। કેવી મિલકત છે? ચાલુ મિલકત છે। ચાલુ મિલકત એટલા માટે છે કે દેવાદાર એટલે શું? મેં તમને એક બહુ સરસ ઉદાહરણ સમજાવ્યું હતું। લેણદારો, દેવી હુંડી, દેવાદારો અને લેણી હુંડી, ચારેય વસ્તુને આપણે કમ્બાઈન કરી અને બહુ સરસ પ્રેક્ટિકલ ઉદાહરણો દ્વારા આપણે સમજેલું હતું। દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈ લઈએ કે પરેશે ₹5000નો માલ કેતનને વેચ્યો। પરેશે ₹5000નો માલ કેતનને વેચ્યો એટલે પરેશ છે એ કોણ થશે તો કે લેણદાર થશે। કોનો? તો કે કેતનનો। અને કેતન છે એ શું થશે તો કે દેવાદાર થશે। કોનો? તો કે પરેશનો। મેં તમને ત્યારે સમજાવ્યું હતું કે લાઈવ કરીને પૈસા માગે એને લેણદાર કહેવાય। રાત્રે 2 વાગે પણ ઘરનું બારણું પછાડી અને તમારી પાસે પૈસાની ઉઘરાણી કરી શકે એ તમારો લેણદાર છે। હવે એ તો આપણે સમજી ગયા કે લેણદાર કોને કહેવાય અને દેવાદાર કોને કહેવાય। આપણે લાસ્ટ લેક્ચરમાં પણ આ બધી વસ્તુની સમજૂતી મેળવેલી હતી। હવે અહીંયા આપણે જે વિદ્યાર્થી મિત્રો વાત કરવી છે એ ઘાલખાદની વાત કરવી છે। દેવાદારો છે ને એ ઘણા બધા પ્રકારના દેવાદારો હોય, બરાબર। હવે એમાં આપણે વિચારીએ તો એક તો સદ્ધર દેવાદાર હોય। સદ્ધર દેવાદાર એટલે એવા દેવાદાર કે જેની પાસેથી આપણને કન્ફર્મ પૈસા મળી જ જવાના છે। સામાન્ય રીતે આ સદ્ધર દેવાદારો છે એ કેવા પ્રકારના આપણે કહી શકીએ કે આપણે કોઈ પણ વસ્તુ ગીરવે મૂકી હોય। દાખલા તરીકે તમને એક સરસ ઉદાહરણ આપી દઉં કે તમે મકાનની લોન લ્યો છો તો તમારું મકાન છે એ તમે બેંક પાસે ગીરવે મૂકો છો। તમારો દસ્તાવેજ છે એ કોની પાસે રહે છે? મકાનનો બેંક પાસે રહે છે। એટલે બેંક છે એ તમારો લેણદાર છે અને તમે બેંકના કોણ છો? દેવાદાર છો। તો એ તમે છો એ બેંક માટે સદ્ધર દેવાદાર છો, કારણ કે તમારા મકાનનો જે દસ્તાવેજ છે એ દસ્તાવેજ બેંક પાસે ગીરવે પડ્યો છે। જ્યાં સુધી તમે લોન પૂરી ન કરો ત્યાં સુધી તમને ઓરિજિનલ દસ્તાવેજ બેંક આપતી નથી। તો એવા જે દેવાદારો છે એ સદ્ધર દેવાદારો છે। એની સાથે શકમંદ લેણું પણ હોઈ શકે। શકમંદ એટલે કેવું? તો કે કદાચ એની પાસેથી પૈસા મળશે અને કદાચ એની પાસેથી પૈસા ન પણ મળે। તો જ્યારે તમારા દેવાદારો પાસેથી તમને કોઈ પણ પ્રકારના નાણાં જો ન મળે તો એને એકાઉન્ટની ભાષામાં ઘાલખાદ તરીકે ઓળખવામાં આવે છે। યાદ રાખજો બાળકો, ઘાલખાદ છે એ કોઈ પણ ધંધા માટે શું છે? નુકસાન છે। તમને આપણી કાઠિયાવાડી ભાષામાં સમજાવી દઉં તો તમે કોઈની પાસે પૈસા માગતા હોય ને એ વ્યક્તિ છે એ તમને નાણાં આપવા માટેનું સદંતર મનાઈ કરી દે તો ત્યારે તમને ઘાલખાદ પડી એવું કહેવાય। એટલે ઘાલખાદ છે એ ધંધા માટે શું છે તો કે નુકસાન છે, કારણ કે તમે તમારા દેવાદાર પાસે પૈસા માગો છો, એ દેવાદાર તમને પૈસા આપતો નથી, ત્યારે એને શું કહેવાય તો કે ઘાલખાદ।
એટલે કે આપણા માટે એ શું છે તો કે નુકસાન છે. એની સાથે એક બીજો મુદ્દો આપણે લઈ લઈએ, ઘાલખાદ પરત. હવે માની લ્યો કે તમારો કોઈ દેવાદાર છે, એની પાસે તમે પૈસા માગો છો અને એણે તમને પૈસા આપવાની ના પાડી દીધી કે નાદારી જાહેર કરી દીધી કે ભાઈ મારી પાસે પૈસા નથી, હું આપી શકીશ નહીં. તો ત્યારે તમે શું કરતા કે ઘાલખાદ પડી એવું કહેતા અને તમારા ચોપડામાં તમે નુકસાન તરીકે આ વસ્તુને નોંધતા કે ભાઈ દાખલા તરીકે કેતનને 5,000 રૂપિયાનો માલ વેચ્યો તો કેતન પૈસા આપતો નથી, તો આપણને ઘાલખાદ પડી એટલે 5,000 રૂપિયા આપણે આપણા નુકસાન પેટે આપણા ચોપડે લખી નાખ્યા. આપણો હવેનો જે મુદ્દો છે એ છે ઘાલખાદ પરત છે. આ ઘાલખાદ છે એ નુકસાન છે. માની લ્યો કે પરેશ છે એને ના પાડી દીધી મારી પાસે પૈસા નથી ભાઈ, માગવા આવતા નહીં, ને એના હૃદયમાં 6 મહિના પછી રામ વસે ને એને એમ થાય કે ના ના આપણે માલ ખરીદ્યો તો ખોટા કોકના પૈસા હું કામ ન દેવા. અને એ માની લો કે 2 મહિના પછી કે 4 મહિના પછી કે 6 મહિના પછી એ તમને જે નાણાં તમને એને નથી આપ્યા કે આપવાની ના પાડી હતી, એ નાણાં લેવા માટે જો એ પાછો આવે તો એને શું કહેવાય તો કે ઘાલખાદ પરત. તો આ જે ઘાલખાદ પરત છે એ તમારા માટે શું છે નફો. આમ તો નફો ન કહેવાય, આપણી ઉપજ અથવા તો આવક તરીકે આપણે દર્શાવી શકીએ. તો આ ઘાલખાદ છે એ નુકસાન હતું એટલે એને આપણે આપણા ચોપડે ઉધાર કરશું. જે ઘાલખાદ પરત છે એ આપણી આવક થઈ છે પાછી, એટલે એને આપણે ઘાલખાદ પરત છે એને આપણે શું લઈશું તો કે જમા તરીકે લઈશું. તો 2 મુદ્દા થયા, એક તો ઘાલખાદ અને બીજું ઘાલખાદ પરત. ઘાલખાદ એટલે શું તો કે તમે કોઈ વ્યક્તિને માલ વેચ્યો છે, એ તમારો દેવાદાર છે અને તમે એના લેણદાર છો. એ જો તમને નાણાં આપવા માટે સક્ષમ ન રહે એટલે કે તમારા પૈસા ડૂબી જાય તો તમને ઘાલખાદ પડી એવું કહેવાય. અને એ ઘાલખાદ છે એ તમારા માટે શું છે તો કે નુકસાન છે, અને એ નુકસાનની ચોપડે અસર શું થાય તો કે ઉધાર. હવે ઘાલખાદ પરત તો કે તમને કોઈ પૈસા આપવાની ના પાડી હોય અને થોડા સમય પછી એ પૈસા જે તમારા નથી આવવાના એવું તમે માની લીધું હતું, એ પૈસા જો તમને પાછા પરત મળે તો એને શું કહેવાય તો કે ઘાલખાદ પરત કહેવાય. તો અહીંયા આ તમારે આવક તરીકે જમા લેવી પડે, શું તો કે ઘાલખાદ પરત. અને જો ઘાલખાદ પડે તો એ આપણા માટે નુકસાન છે, તો એ નુકસાન છે એને આપણે ચોપડે ઉધાર કરવી પડશે. આ આપણે આપણા મગજમાં ફિટ કરીને રાખશું. તો અહીંયા જે આપણે ઘાલખાદ અને ઘાલખાદ પરત જે શીખા એ કોના સંદર્ભમાં શીખા છીએ તો કે દેવાદારના સંદર્ભમાં શીખા છીએ. દેવાદારના આપણે ભાગ પાડ્યા હતા કે સદ્ધર દેવાદાર પણ હોઈ શકે, શકપંત પણ હોઈ શકે, અને નાણાં ન આપે એવા દેવાદારો પણ આપણી પાસે હોઈ શકે. તો એના માટે કંપની છે એ એક ભંડોળ ઊભું કરે છે. એ ભંડોળને સામાન્ય રીતે અનામત કહેવાય. મેં તમને પહેલાં કીધું હતું કે એકાઉન્ટ છે ને એ પ્રેક્ટિકલ વિષય છે. તમે જેટલું પ્રેક્ટિકલી સમજશો એટલું તમારા માટે સહેલું પડશે. આપણે આને નામાના ભાષામાં મૂકી દઈએ. અત્યારે થોડીક વાર માટે આપણે એકાઉન્ટને સાઈડમાં મૂકી દઈએ અને આપણે થોડુંક પ્રેક્ટિકલી વિચારીએ. તમે વિચારો તો તમારા ઘરમાં પણ અનામત છે. કેવી રીતે? માની લ્યો કે મારો પગાર 10,000 રૂપિયા છે, એમાંથી હું દર મહિને 2,000 રૂપિયા અલગ રાખી દઉં છું કે આ પૈસા કોઈ સંજોગોમાં વાપરવા નહીં. કાં તો કે અચાનક જો ઘરમાં કંઈક આપણે ઇમરજન્સીમાં પૈસાની જરૂરિયાત પડી જાય તો આ 2,000 રૂપિયા છે એ આપણને કામ લાગશે. હા કે ના? તો આ જે 2,000 રૂપિયા મેં અલગ રાખ્યા છે એ મારા માટે શું કહેવાય છે? અનામત. અનામતના ઘણા બધા પ્રકારો છે. એ આપણે જેમ જેમ આગળ ભણતા જઈશું એમ આપણે અભ્યાસ કરતા જઈશું. પણ અત્યારે આપણે અનામતનો મતલબ શું થાય સમજી લઈએ. આપણા ધંધાની દ્રષ્ટિએ, આ તો આપણે આપણા ઘરની દ્રષ્ટિએ આપણે ઉદાહરણ સમજી લીધું, પણ ધંધાની દ્રષ્ટિએ જો તમે વિચાર કરો તો શું થાય? તો કે ધંધો લઈને તમે બેઠા જુઓ તો તમારે અનેક પ્રકારના ખર્ચાઓ આવશે, બરાબર? તો એના માટે ધંધો છે એ પોતાના નફામાંથી દર વર્ષે અમુક રકમ અલગ રાખી દે છે. એને શું કહેવાય? અનામત. અનામતના ઘણા પ્રકાર છે. હું તમને એક બેઝિક ઉદાહરણ આપી દઉં. હમણાં જ આપણે 5 મિનિટ પહેલાં જ શીખા ઘાલખાદ.
એટલે કે નુકસાન. હવે તમે વિચારો કે તમે એમાં 5,000 રૂપિયાનો માલ વેચો તો અને એણે તમને પૈસા આપવાની ના પાડી દીધી, તો એ તમારા માટે અચાનક આવેલું નુકસાન જ છે કે નહીં? જો તમે એડવાન્સમાં તૈયાર ન હો એના માટે, તો તમે માની લો કે એ જ 5,000 રૂપિયા એની પાસેથી લઈ અને કોઈ બીજાને દેવાનું કમિટમેન્ટ કર્યું હોય, તો તમે એને પૈસા આપી શકવાના છો? નહીં. આવું ધંધામાં ન ચાલે. તમે એને એમ કહી શકશો કે ભાઈ મારો જે દેવાદાર છે એને મને પૈસા આપવાની ના પાડી દીધી, એટલે હવે હું તને પૈસા નહીં આપું, એવું તમે કોઈને કહી શકો નહીં. કારણ કે ધંધો છે. જો તમારે તમારી પ્રતિષ્ઠા જાળવી રાખવી હોય તો આર્થિક વ્યવહારો સમયસર કરવા ખૂબ જરૂરી છે. આ એકાઉન્ટ, આ નામું તમને એ જ વસ્તુ શીખડાવે છે કે નામાની અંદર આપણે કેવી રીતે આર્થિક વ્યવહારો કરતા શીખવાનું છે. તો અહીંયા કંપની છે એ પોતાના માટે ઘાલખાદ અનામત ઊભું કરે. એક ઉદાહરણ આપી દો કે દાખલા તરીકે 10%, કે કંપનીએ માની લો કે 5 લાખ રૂપિયાનો માલ વેચ્યો છે, તો 5 લાખનો માલ કંપની વેચે છે. કંપનીએ એવું નક્કી કર્યું કે આપણે જે ઉધાર માલનું વેચાણ કર્યું છે એના ઉપર 10% લેખે ઘાલખાદ અનામત રાખી દો. એટલે 50,000 રૂપિયા કંપની પોતાના નફામાંથી અલગ રાખી દે. જોજો બાળકો, આ એકાઉન્ટ તમને કેટલું સરસ રીતે બિઝનેસ કરતા શીખડાવે છે. આપણને 5 લાખ રૂપિયાનો નફો થયો અને 4 લાખ રૂપિયાની 4 વ્હીલ લઈ આવ્યા અને 1 લાખ રૂપિયા વાપરીને ખાઈ પીને જલસા કરી લીધા, તો માની લો કે આપણે જે ધંધો લઈને બેઠા છીએ એમાં અચાનક કંઈક ખર્ચ આવી ગયો તો શું કરવાનું? કારણ કે આપણો જે નફો થયો હતો એ તો આપણે વાપરી નાખ્યો. તો અહીંયા તમને ધંધો કરતા એકાઉન્ટ એ શીખડાવે છે કે તમને ભવિષ્યમાં આવનારા કોઈ પણ ખર્ચ માટે તમે એડવાન્સમાં તૈયાર રહ્યો. ઘાલખાદ અનામત છે એ એવી વસ્તુ છે કે તમે કોઈ વ્યક્તિને ઉધાર માલ વેચો છો ને, જો એ તમને પૈસા ન આપે તો એકાઉન્ટ તમને એનું એડવાન્સમાં પ્લાનિંગ કરતા શીખડાવે છે. આ કોમર્સની તાકાત છે, આ એકાઉન્ટની તાકાત છે. આ ઘાલખાદ અનામત છે. અને અહીંયા જે મેં તમને શીખડાવ્યું એ ધંધામાં સામાન્ય અનામત તરીકે ઓળખાય છે. કંપની એવું વિચાર કરે કે આપણને જે નફો થાય છે એ નફામાંથી આપણે દર વર્ષે 5% લેખે સામાન્ય અનામત રાખવું. માની લ્યો કે કંપનીનો વાર્ષિક નફો 10 લાખ રૂપિયાનો હોય તો કંપની 5% લેખે એના ઉપર સામાન્ય રીતે સામાન્ય અનામત રાખવાનું નક્કી કરશે. આ સામાન્ય અનામત છે એ શું છે એ તમને ખબર છે? તમે જે ઘરમાં અનામત રાખો છો ને, મેં જેમ તમને ઉદાહરણ આપ્યું કે મારો 10,000 રૂપિયા માની લ્યો કે પગાર છે, તો એમાંથી હું 2,000 રૂપિયા અલગ રાખી દઉં કે ભાઈ કોઈ પણ આકસ્મિક ખર્ચમાં એ 2,000 રૂપિયા મને કામ લાગશે. તો કંપની માટે સામાન્ય અનામત છે એ એવી જ વસ્તુ છે કે કંપની પોતાનો નફો, મેં તમને કીધું એ પ્રમાણે કે 5 લાખનો નફો થયો અને 5 લાખ રૂપિયા વાપરી નાખ્યા, પછી શું કરવાનું? આવું ધંધામાં ચાલે નહીં. અને આવી રીતે કોઈ વ્યક્તિ ધંધામાં ભૂલ ન કરે એ જ આપણે કોમર્સમાં શીખવાનું છે અને એ જ આપણે એકાઉન્ટમાં શીખવાનું છે કે કોઈ પણ પ્રકારનો બિઝનેસ જો આપણે કરતા હોઈએ તો એ ધંધામાંથી આપણા વર્ષના અંતમાં જે કાંઈ પણ નફો થાય છે એ નફામાંથી અમુક ટકા રકમ, તમે એમ કહો સાહેબ કેટલા રૂપિયા રાખવા એ કહી દો, એવું ના હોય. હવે માની લ્યો કે નાના ધંધાવાળો હોય તો એનો નફો ઓછો હોય, એને ઓછા ખર્ચની જરૂર પડતી હોય તો એ ઓછા રૂપિયા રાખે. રિલાયન્સ કંપની છે, ટાટા કંપની છે, એનો નફો કરોડો અબજો રૂપિયામાં છે, તો એના ખર્ચાઓ એવડા મોટા હોય તો એનું સામાન્ય અનામત એવડું મોટું હોય. કહેવાનો મતલબ એ છે કે ધંધાના આકસ્મિક ખર્ચાઓ જો કોઈ આવી જાય તો એના માટે થઈને કંપની પોતાના નફામાંથી અમુક રકમ અલગ રાખે છે. એને શું કહેવાય છે? અનામત. અનામત ઘણા બધા પ્રકારના હોય. આ ઘાલખાદ અનામત આપણે જોઈ લીધું, સામાન્ય અનામત છે એ આપણે જોઈ લીધું. શકમંદ લેણા અનામત પણ હોય. શકમંદ લેણું એટલે શું? મેં તમને હમણાં કીધું હતું, શકમંદ લેણું એનું નામ જ શું છે? શકમંદ. આપણને શંકા છે કે હા કદાચ પૈસા આવશે ને કદાચ પૈસા નહીં પણ આવે, તો કંપની એના માટેનું પણ અલગથી અનામત ઊભું કરે છે. એવી જ રીતે કંપનીનું કન્ટીજન્સી અનામત પણ હોય છે. અનેક પ્રકારના અનામતો છે એ કંપની પોતાના ધંધામાં રાખતી હોય. જે મુદ્દો આપણે લેવાનો છે એ છે ખાતું. એટલે ખાતું એટલે શું? તો કે આપણે જે ખાતા વિશે ઘણી વખત આપણે પ્રોવિઝન સ્ટોરની દુકાનમાં જઈએ વસ્તુ ખરીદવા માટે, ત્યારે આપણે એમ કહેતા હોઈએ છીએ કે ભાઈ અમારે ખાતે લખી લેજો ને, કાંઈ વાંધો નહીં.
તો અવારનવાર રોજિંદા જીવનમાં આપણે આ ખાતું શબ્દ છે એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ નામાના મૂળ તત્વોમાં પ્રેક્ટિકલી જો થોડુંક વિચારીએ તો ખાતું એટલે શું? તો કે વ્યવહારો જે બને છે એ વ્યવહારોની ચોક્કસ નિયમો મુજબની જે નોંધ કરવામાં આવે એ નોંધ કરવા માટે થઈને ખાતું શબ્દ છે એનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે આપણે આપણા પ્રેક્ટિકલ ઉદાહરણોમાં જઈએ તો પરેશે રૂપિયા 10,000નો માલ છે એ હરેશને રૂપિયા 12,000માં વેચો, તો અહીંયા ઘણા બધા ખાતાઓ છે એ તમારે બનાવવા પડે છે. દાખલા તરીકે પરેશ છે તો એ વ્યક્તિ છે તો એનું ખાતું બનાવવું પડે, હરેશ છે એ વ્યક્તિ છે તો એનું ખાતું પણ તમારે બનાવવું પડે, માલ વેચો છે તો એ માલ વેચો છે તો એ માલના વેચાણનું ખાતું પણ તમારે બનાવવું પડે. એટલે બનેલા વ્યવહારોની નામાના મૂળ તત્વોના નિયમોને આધીન જે તમે નોંધ કરો છો એને ખરેખર શું કહેવાય છે? ખાતું. જેટલી પણ વસ્તુના વ્યવહારો બને એ તમામે તમામ વ્યવહારોની ચોપડે સુવ્યવસ્થિત નોંધ જેમાં કરવામાં આવે છે એને શું કહેવાય છે? તો કે ખાતું. બીજી વસ્તુ જે આપણે આજે ભણવાની છે એ અવારનવાર તમે શબ્દ સાંભળતા હશો, ઉધાર અને જમા. કે આના ખાતે ઉધાર કરો ને આના ખાતે જમા કરો, આના ખાતે ઉધાર કરો ને આના ખાતે જમા કરો. એના પોતાના સ્પેશિયલ પર્સનલ નીતિ નિયમો છે એ હું તમને આજે થોડાક શીખડાવી દઉં. ઉધાર એટલે કોઈ પણ વ્યવહારની ખાતામાં ડાબી બાજુએ નોંધ કરવી, એટલે એને ઉધાર કર્યું એમ કહેવાય. જમા કરવું એટલે કોઈ પણ વ્યવહારમાં આવતા વ્યવહારોની જમણી બાજુ નોંધ કરવી, એટલે એને જમા કર્યું કહેવાય. હું તમને એક ખાતાનો એક નમૂનો તમને આપું છું, થોડુંક ધ્યાન આપજો. કે દાખલા તરીકે શ્રી પરેશનું ખાતું, તો આ પરેશનું ખાતું તમે બનાવો તો એમાં 4 કોલમ બને. અહીંયા આવે વિગત, અહીંયા આવે રકમ રૂપિયા, અહીંયા આવે વિગત, અહીંયા આવે રકમ રૂપિયા. હવે ડાબી બાજુ જે છે એને ઉધાર બાજુ કહેવાય અને જમણી બાજુ છે એને જમાવું. જો તમારે કોઈ પણ વ્યવહારને ઉધાર કરવાનો હોય તો એની નોંધ ઉધાર બાજુએ કરવાની થાય અને જમા જો લેવાના હોય તો જમા બાજુ એની નોંધ થાય. બાળકો, એક વસ્તુ યાદ રાખજો કે તમે જેનું ખાતું બનાવો છો એના ખાતામાં એનું નામ કોઈ દિવસ લખાય નહીં. સમજાય છે? દાખલા તરીકે તમે પરેશનું ખાતું બનાવતા હો તો પરેશ છે એનું નામ એના ખાતામાં વ્યવહાર તરીકે કોઈ દી નોંધાય નહીં. એ કેવી રીતે નોંધ થાય એ આપણે આગળના પ્રકરણોમાં ભણશું. પણ ઉધાર કરવું એટલે કોઈ પણ વ્યવહારને ડાબી બાજુએ એની નોંધ કરવી, એટલે તમે વ્યવહારને ઉધાર કરો છો એવું થાય. અને કોઈ પણ વ્યવહારની તમે કોઈ પણ ખાતામાં જમણી બાજુ નોંધ કરો તો એને હંમેશા જમા કર્યું એવું વાક્ય છે એ આપણે વાપરી શકીએ. હવેના જે મુદ્દા છે એ છે નામું લખવા માટેની પદ્ધતિ. તો નામું લખવા માટે મુખ્યત્વે 2 પદ્ધતિનો ઉપયોગ થાય છે. એક તો એક નોંધી નામા પદ્ધતિ અને બીજું છે દ્વિનોંધી નામા પદ્ધતિ. આ એક નોંધી નામા પદ્ધતિ છે એ અત્યારે બહુ અમલમાં છે નહીં. આ આપણી ઓલ્ડ સ્ટાઇલ જૂની પદ્ધતિઓ જે છે, તમને ખ્યાલ હોય તો ઘણા પિક્ચર સિરિયલોમાં ઓલા ચશ્માવાળા મહેતાજીઓ હોય છે, એની પાસે લાંબો મોટો લાલ કલરનો ચોપડો હોય દોરીવાળો. તો એ જે જૂના જમાનામાં જે સિસ્ટમથી નામું લખાતું
એ એક નોંધી નામું કહેવાતું. જો એનું નામ જ છે એક નોંધી, એટલે કે એમાં કોઈ પણ વ્યવહારની કેટલી નોંધ થતી? એક નોંધ થતી. પણ અત્યારે જે ગ્લોબલ આપણું જે કંપનીના જે વ્યવહારો આપણે નોંધીએ છીએ અને આપણે આખા નામાના મૂળ તત્વોમાં જે વસ્તુ ભણવાની છે એ છે દ્વિનોંધી નામા પદ્ધતિ. દ્વિનોંધી નામા પદ્ધતિ વિશે જ આપણે અભ્યાસ કરવાનો છે, એટલે આપણે વધારે પડતી માહિતી દ્વિનોંધી નામા પદ્ધતિની મેળવશું. જો એનું નામ શું છે? દ્વિનોંધી. દ્વિ એટલે કેટલા? બે. દરેક વ્યવહારની નોંધ કેટલી થાય? બે. બરાબર. એક ઉધાર થાય તો બીજી જમા. હવે તમને ઉધાર અને જમા એટલે શું એ તમને ખબર પડી ગઈ. બરાબર, કે ખાતામાં કોઈ પણ વ્યવહારને આપણે ડાબી બાજુએ નોંધ કરીએ તો એને ઉધારવું કહેવાય, અને જો જમણી બાજુએ નોંધ કરીએ તો એને જમા કર્યું કહેવાય. હવે અહીંયા દ્વિનોંધી નામા પદ્ધતિ છે, એટલે કે દરેક વ્યવહારની હંમેશા કેટલી નોંધ થશે? બે. તો એ નોંધ કરવા માટેના એકાઉન્ટમાં નામાના મૂળ તત્વોમાં એના પોતાના આગવા નિયમો છે. કેવી રીતે બે નોંધ થાય હું તમને એક બે ઉદાહરણ દ્વારા સમજાવું. એક સાદા ઉદાહરણથી આપણે લઈએ. ₹5000નો માલ કલ્પેશને વેચ્યો. હવે અહીંયા તમારે બુદ્ધિથી વિચારવાનું છે. દ્વિનોંધી નામા પદ્ધતિ છે. જો આ ટેકનિક તમે તમારી લાઈફમાં ઉતારી લેશો ને તો ક્યાંય પણ એકાઉન્ટમાં તમને કોઈ દિવસ પ્રોબ્લેમ નહીં આવે. તમે વ્યવહારને જ પૂછો કે વ્યવહારમાં શું થાય છે, તો કે ₹5000નો માલ કલ્પેશને વેચો. એટલે પહેલી વસ્તુ તો એ કે કલ્પેશ છે એ એક વ્યક્તિ છે કે જે તમારી પાસેથી માલ ખરીદે છે. આ તો પાકું થઈ ગયું. એટલે પહેલી જે નોંધ થશે એ આપણે કોના ખાતે કરવી પડશે? કલ્પેશ ખાતે. કારણ કે આપણી પાસેથી માલ ખરીદનાર વ્યક્તિ છે કોણ? તો કે કલ્પેશ. એટલે પહેલી જે નોંધ છે એ કલ્પેશ ખાતે થશે. હવે બુદ્ધિથી વિચારો. 5000નો માલ કલ્પેશને વેચો. માલ તમે વેચો છે એટલે તમારા માટે માલનું વેચાણ છે એ ખૂબ મહત્વની વસ્તુ છે. હવે બુદ્ધિથી વિચારો કે તમારી પાસે 50000 રૂપિયાનો કપાસ પડ્યો છે. એ 50000નો કપાસ તમે કલ્પેશભાઈને વેચો છે. ત્યાં તમે બની જાઓ વેપારી. કોઈ પણ વ્યવહારને સમજવા માટે આપણે આપણી જાતને ત્યાં મૂકી દેવાની. અહીંયા વિચારો કે ₹50, અહીંયા મેં 5000 લખ્યા છે. આપણે અત્યારે 5000ના ઉદાહરણમાં છીએ તો એને આગળ લઈને વધીએ કે ₹5000નો કપાસ કલ્પેશને વેચો. કોણે? તમે વેચો છે. હવે તમે વેચો છે, કોને વેચો? તો કે કલ્પેશને વેચો. એટલે પહેલી નોંધ છે એ તો કલ્પેશ ખાતે થશે, કારણ કે આપણી પાસેથી માલ છે એ કોણ લઈ ગયું? તો કે કલ્પેશ છે એ આપણી પાસેથી ₹5000નો કપાસ લઈ ગયો. ઓકે. હવે તમે કપાસ વેચો તો થાય શું એ મગજમાં વિચારવાનું. હવે તમારી પાસે એ કપાસ છે? તો કે ના. કાં તો કે વેચી દીધું. વેચી દીધું એટલે બીજી અસર જે થશે એ બીજી નોંધ આપણે કરવાની થશે કોના ખાતે? તો કે વેચાણ ખાતે આપણે બીજી નોંધ કરવાની થાય. તમે એમ કહો સાહેબ આ 5000 રૂપિયાનું કાંઈ નહીં. હવે સમજો. 5000 રૂપિયાની નોંધ મિત્રો ક્યારે થાય? કે જ્યારે 5000 રૂપિયા તમારા ગજવામાં આવ્યા હોય તો તમને એણે એમ કીધું કે કલ્પેશ ₹5000નો કપાસ લઈ ગયો ને 5000 રૂપિયા રોકડા દઈ ગયો. પૈસા તો કાંઈ આવ્યા જ નથી. તો જો હજી સુધી પૈસા આવ્યા જ નથી તો એની નોંધ કરવાનો પ્રશ્ન આવે? તમે ખાલી મને એમ કહી દો કે સાહેબ બોલ્યો ₹1,00,000 દીધો એટલે હું એવું માની લઉં કે તમે મને ₹1,00,000 આપ્યો. એવું તો શક્ય નથી. એટલે તમારા મગજમાં પ્રશ્ન જે હોય એ આ છે કે સાહેબ આ 5000 રૂપિયાનું હું એ 5000 રૂપિયાની નોંધ આપણે કરવાની હોય કલ્પેશના ખાતામાં 5000 અને વેચાણના ખાતામાં 5000 કે ભાઈ આપણો માલ ગયો કેટલા રૂપિયાનો? તો કે 5000 રૂપિયાનો. આપણે કોને વેચી દીધો 5000નો માલ? તો કે કલ્પેશને વેચી દીધો. એટલે કલ્પેશ પાસે આપણે 5000 રૂપિયા માગીએ છીએ. શેના માટે? દાનમાં દીધા? તો કે ના. શું કર્યું? તો કે માલ વેચ્યો છે.
તો એ વેચાણ પેટેના આપણે કલ્પેશને 5000 રૂપિયા એની પાસેથી લેવાના થાય. તો આને કહેવાય દ્વિનોંધી નામા પદ્ધતિ. દ્વિ એટલે બે. જે વસ્તુ કે વ્યવહારમાં હંમેશા કોઈ પણ વ્યવહાર હોય એ વ્યવહારની હંમેશા બે અસરો થાય. એક તો ઉધાર થાય અને બીજી છે એ જમા થાય. અત્યારે હું તમને શીખડાવતો નથી કોના ખાતે ઉધાર ને કોના ખાતે જમા, કારણ કે હજી તમને વ્યવહારો કયા કયા પ્રકારના છે એના વિશે કોઈ કોન્સેપ્ટ ક્લિયર છે નહીં. એટલે અત્યારે ખાલી મેં તમને પ્રેક્ટિકલી શીખડાવી દીધું કે વ્યવહારની બે પ્રકારની નોંધ કેવી રીતે થાય છે. હજી એક વ્યવહાર જો આપણે લેવો હોય તો આપણે લઈ શકીએ. ₹500 સ્ટેશનરીના ચૂકવ્યા. મેં તમને શું કીધું કે જે વ્યવહાર હોય ને એમાં તમે તમારી જાતને મૂકી દો. હવે માની લો કે તમારું 10મા ધોરણનું પરિણામ આવ્યું, તમે 11 કોમર્સમાં આવી ગયા. 11 કોમર્સમાં તમે સ્ટેશનરીની દુકાને ગયા અને તમે એને લિસ્ટ આપ્યું ચોપડાનું કે ભાઈ આટલા આટલા ચોપડા અને આટલી આટલી નવનીતો કે આટલી આટલી પ્રેક્ટિસ વર્કો કે આટલી આટલી નોટબુકો તમે મને આપી દો. અને તમારા ચોપડાનું બિલ થયું 500 રૂપિયા. સમજજો અહીંથી ખાસ, તમે સ્ટેશનરીની દુકાને ગયા અને તમારું ચોપડાનું બિલ છે એ 500 રૂપિયા થયું છે. એટલે તમે દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવા? 500 રૂપિયા ચૂકવા. ન્યા તમે ખિસ્સામાંથી 500 રૂપિયા કાઢીને આપ્યા કે નહીં? તો કે હા. તો શું થયું એ વિચારો. તો કે તમારા ગુંજામાંથી 500 રૂપિયા ગયા, પાકું. હવે તમે ઓલા સ્ટેશનરી વાળાને દાનમાં આપ્યા કે અલે તું 500 રૂપિયા રાખ, તું હોટલમાં જઈને જમી આવજે, એવું બન્યું છે? તમને બહુ મજા આવી કે ના ના આપણે પહેલા ધોરણથી માંડીને 10મા ધોરણ સુધી આની પાસેથી સ્ટેશનરી ખરીદી એટલે 500 રૂપિયા એને હોટલમાં જમવાના દઈ દો, એવું તમે કર્યું છે? નથી કર્યું. તમે 500 રૂપિયા એને સ્ટેશનરીના ચૂકવા છે તો એની સામે તમારી પાસે 500 રૂપિયાની સ્ટેશનરી આવી કે નહીં? ચોપડા તો તમારી પાસે આવ્યા કે નહીં? તો ત્યાં ચોપડા ખાતે એમ ન લખાય. એકાઉન્ટની ભાષામાં ચોપડાને શું કહેવાય? તો કે સ્ટેશનરી ખર્ચ. કોઈ પણ ઓફિસ, કોઈ પણ ધંધામાં જાત જાતના સ્ટેશનરી ખર્ચા હોય, બોલપેનથી માંડીને કોઈ પણ મોટી વસ્તુ સુધી. તો અહીંયા તમે જો પ્રેક્ટિકલી વિચારો તો ₹500 સ્ટેશનરીના ચૂકવ્યા એટલે સ્ટેશનરીના તમે ચૂકવા છે એટલે સ્ટેશનરી તમારા માટે ખર્ચ થયો. એટલે પહેલી અસર જે છે એ સ્ટેશનરી ખાતે આવે. 500 રૂપિયા તમે ચૂકવ્યા છે. ચૂકવ્યા એટલે તમારા ગુંજામાંથી 500 રૂપિયા ગયા, આ હકીકત છે. તો બીજી અસર છે એ તમારા ગુંજામાંથી જે ગયું, શું ગયું? તો કે રોકડા ગયા. એ રોકડા રૂપિયા જે ગયા એ રોકડા રૂપિયાની તમારે નોંધ કરવી પડે. જુઓ બાળકો, પહેલા અને બીજા વ્યવહારની કમ્પેરિઝન કરો એટલે ખ્યાલ આવી જાય. આ વ્યવહાર છે એ રોકડ વ્યવહાર નહોતો, કારણ કે ત્યાં રોકડની આપલે થઈ નથી. અહીંયા રોકડની આપલે થઈ છે એટલે એની અસર આપણે ક્યાં આપી? રોકડ ખાતે. તો આજના લેક્ચરમાં આપણે કેટલી વસ્તુ શીખા? તો કે એક તો ખાતું, એક ઉધાર કરવું, એક જમા કરવું અને નામું લખવા માટેની મુખ્યત્વે પદ્ધતિઓ. નામું લખવા માટેની મુખ્યત્વે કેટલી પદ્ધતિ છે? 2 પદ્ધતિ. એક તો એક નોંધીનામા પદ્ધતિ અને બીજી દ્વિનોંધીનામા પદ્ધતિ. એક નોંધીનામા પદ્ધતિમાં શું થાય? તો કે દરેક વ્યવહારની એક અસર થાય. જ્યારે દ્વિનોંધીનામા પદ્ધતિ છે એ દ્વિનોંધીનામા પદ્ધતિમાં દરેક વ્યવહારની કેટલી અસર થાય? તો કે 2. હવે તમારા પાઠ્યપુસ્તકમાં તમને નામાના મૂળ તત્વોમાં એના ફાયદા અને મર્યાદાઓ તમને આપેલી છે. એ ફાયદા અને મર્યાદાઓ છે એ તમારે કમ્પ્લીટલી લખવાની છે. એ પછી હું તમને સમજાવી દઈશ. એટલે અહીંયા તમે વિચારો તો પારિભાષિક શબ્દોની દ્રષ્ટિએ અને નામાના પાયાની દ્રષ્ટિએ તમારું પહેલું પ્રકરણ જે છે એ પહેલું પ્રકરણ છે એ અહીંયા પૂરું થાય છે.
હવે બીજું પ્રકરણ જે છે વ્યવહારોની બેવડી અસર, એ તમારે એમાં શીખવાની થશે અને એમાં તમારે આ દરેક પ્રકારના જે વ્યવહારો છે એ વ્યવહારો વિશે પણ શીખવાનું થશે. હું તમને થોડુંક પ્રેક્ટિકલી કહી દઉં છું કે વ્યવહાર છે ને એના મુખ્ય પ્રકારો બે પડે. એક તો આર્થિક વ્યવહાર અને બીજો બિન આર્થિક વ્યવહાર. તમે વાણિજ્ય વ્યવસ્થામાં 11મા ધોરણના લેક્ચરોમાં આ બધી વસ્તુ શીખી ગયા હશો. આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર. જે વ્યવહારમાં નાણાંનું મૂલ્ય હોય એવા વ્યવહારોને આર્થિક વ્યવહારો કહેવાય. જેમાં નાણાંનું મૂલ્ય ન હોય તો એને બિન આર્થિક વ્યવહારો કહેવાય છે. હવે અહીંયા આપણા જે ઉદાહરણો છે કે ₹5000નો માલ કલ્પેશને વેચો, ₹500નો સ્ટેશનરી ખર્ચ આપે તે આપણે રકમ ચૂકવી, તો આ બધાય આર્થિક વ્યવહારો છે, એની નામામાં નોંધ થાય છે. જ્યારે બિન આર્થિક વ્યવહારો જે છે એ બિન આર્થિક વ્યવહારોની નામાના ચોપડામાં કોઈ પણ પ્રકારની નોંધ થતી નથી. દાખલા તરીકે તમને જો કોઈ પણ પ્રકારનો ધર્માદામાં માલ મળ્યો હોય, તમને કોઈ સેમ્પલ તરીકે વસ્તુ વાપરવા દઈ ગયું હોય, તો આ બધાય બિન આર્થિક વ્યવહારો છે. એટલે બિન આર્થિક વ્યવહારો છે એની ચોપડે ક્યારેય નોંધ થતી નથી. જ્યારે આર્થિક વ્યવહારો છે એ આર્થિક વ્યવહારોની ચોપડે નોંધ થાય છે. યાદ રાખજો, કોઈ પણ વ્યવહાર હોય એની હંમેશા બે નોંધ થાય, કારણ કે આપણું જે એકાઉન્ટ છે એ દ્વિનોંધી નામા પદ્ધતિ છે અને વ્યવહારના મુખ્ય બે ભાગ પડે, એક તો આર્થિક વ્યવહાર અને બીજો બિન આર્થિક વ્યવહાર. આર્થિક વ્યવહારની ચોપડે નોંધ થાય છે, બિન આર્થિક વ્યવહાર જે છે એની ચોપડે નોંધ થતી નથી. તો આ વસ્તુઓનો આપણે હવે પછીના લેક્ચરમાં ડિટેલમાં અભ્યાસ કરશું. પણ એ પહેલાં જે ઓલા પારિભાષિક શબ્દો તમને લખાવ્યા છે એ કમ્પ્લીટ ફેરબુકમાં તમારે ઉતારવાના છે અને એકાઉન્ટના જે ફાયદા અને મર્યાદાઓ આપેલી છે એ ફાયદા અને મર્યાદાઓ જે છે એ પણ તમારે વ્યવસ્થિત તમારી ફેરબુકમાં લખવાના છે. ત્યારબાદ હવે પછીના લેક્ચરમાં આપણે 7મું જે લેક્ચર છે આપણો, એમાં આપણે પ્રકરણ 2 છે એનો આપણે અભ્યાસ શરૂ કરશું. ત્યારે તમારે પાઠ્યપુસ્તક છે એ ખાસ તમારે તમારી સાથે રાખવાનું છે. હું પણ પાઠ્યપુસ્તકમાંથી જ તમને એક એક વ્યવહાર સમજાવતો જઈશ. ઓકે, ચાલો.